તરફ અમદાવાદમાં થોડો વરસાદ પડે અને પાણી ભરાઈ જાય, આ સમસ્યા વારંવાર સર્જાય છે। ત્યારે ફરી એકવાર સામાન્ય વરસાદ થતા સોલા હાઉસિંગ વિસ્તારમાં પાણી ભરાયા છે। ચોતરફ રસ્તા પર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। પાણીનો નિકાલ નહીં થતા વાહન ચાલકો અટવાયા છે, ટ્રાફિક જામ થાય છે, લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અને આ વાતની તંત્રને જાણ પણ છે, છતાં હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। મહત્વનું છે કે ડ્રેનેજ લાઇનની કામગીરી યોગ્ય રીતે થઈ ન હોવાથી પાણી ભરાય છે, ત્યારે લોકો વિનંતી કરી રહ્યા છે કે ઝડપથી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે। દર વખતે એમને પાણી ભરાય જ છે। ખાલી મારી સરકારશ્રીને એક વિનંતી છે કે આનો કંઈ ઉકેલ લાવો અને અમે નોકરી ધંધાવાળા છે, વ્યવસાયવાળા છે, જે બી છે કામ ધંધે જતા ગર્લ્સ છે, બોયઝ છે, બધા ભાઈઓ બહેનો છે, બધા કોઈ હેરાન ના થાય એના કારણે મહેરબાની કરીને આનો કોઈ નિકાલ લાવો। આ દ્રશ્યો દર વખતે સર્જાય છે, સામાન્ય વરસાદ આવે અને અમદાવાદ જળ તરબોળ થઈ જાય એવા દ્રશ્યો દર વખતે આવે છે અને આમાં વાક તંત્રનો પણ કહી શકાય, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી થઈ હોય એવું નથી લાગતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કયા પ્રકારનું આયોજન રોડ, રસ્તા, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રોમ વોટર લાઇન પાછળ કરાય છે તેનો આ ઉત્તમ નમૂનો છે। કારણ કે જે મુખ્ય માર્ગ છે કે જ્યાંથી હજારોની સંખ્યામાં વાહનો દિવસ દરમિયાન પસાર થતા હોય, ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાતા હોય, સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી હોય, પરંતુ તેમ છતાં દયનીય હાલત આ વિસ્તારની જોવા મળી રહી છે। ખૂબ જ શરમજનક બાબત અધિકારીઓ માટે ગણી શકાય, કારણ કે આનંદનગરથી જ્યારે સીમા હોલ તરફ જવાનો જે આ માર્ગ છે તે માર્ગ પર દર વર્ષે આ જ રીતે ડ્રેનેજ બેક મારતી હોય છે, રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા હોય છે, વાહન ચાલકો માત્ર એક સિંગલ પટ્ટી રોડ પર પોતાનું વાહન હંકાવતા નજર ચડે છે અને તે પણ સામાન્ય વરસાદમાં આ પ્રકારના દ્રશ્યો છે। જો ધોધમાર વરસાદ વરસે તો આખરે કયા પ્રકારની મુશ્કેલી સર્જાય તે સૌથી મોટો પ્રશ્ન છે। જે દ્રશ્યો છે તેના પરથી જ સ્પષ્ટ થાય છે કે જો ધોધમાર વરસાદ અમદાવાદમાં કદાચ વરસે, આ વિસ્તારમાં વરસે, તો અહીં કદાચ વાહન પસાર કરવું લોકો માટે મુશ્કેલી ભર્યું બની રહે। આખરે જે ડ્રેનેજ ના ઢાંકણા છે તે ખોલવામાં આવે તો આખરે ડ્રેનેજનું પાણી પણ બેક મારતું જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે અને આ ઉપરાંત જોઈએ તો સીસીટીવી પરથી મોનિટરિંગ કરવાની વાતો કોર્પોરેશનના અધિકારીઓએ કરી હતી, પરંતુ તેમ છતાં આખરે આ અધિકારીઓ કંટ્રોલ રૂમમાં કયા પ્રકારનું મોનિટરિંગ કરે છે, કયા પ્રકારની કામગીરી કરે છે તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન દીપક સેન સાથે જીનેશ પટેલ, TV9 અમદાવાદ।